નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વિદ્યુત રસાયણના જે એક્ઝામ્પલ આપણે બાકી હતા જે પાઠ્યપુસ્તકના કોયડાના અને સ્વાધ્યાયના તેની ચર્ચા કરીશું. જોઈએ સ્વાધ્યાયનો કોડો 3.10 રકમમાં આપેલું છે આપણને CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. પ્રશ્ન પૂછેલ છે કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રક્રિયા થશે. કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે એની અંદરના Cu2+ ના આયનો હશે. Cu2+ એક્વાયસ હશે. Cu2+ એક્વાયસ ના આયનો જે હતા તે 2 ઇલેક્ટ્રોન મેળવશે કારણ કે એની સંયોજકતા પ્રમાણે અને Cu સોલિડમાં ફેરવાશે. એટલે પહેલું તો CuSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એ નામ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે કેથોડ ઉપર જે Cu, કારણ કે આપણને એ પણ કહી દીધું કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે. એટલે કે કેથોડ ઉપર અહીંયા શું થશે? Cu નિક્ષેપિત થશે. હવે આની અંદર ખાસ આપણે અહીંયા કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો પહેલા તો એ ગણતરી કરી નાખવી પડશે. કારણ કે આપણને આપી દીધું છે t = 10 મિનિટ અને t = 10 મિનિટ સમય સેકન્ડમાં લખવા માટે 60 વડે ગુણીશું તો t બરાબર થશે 600 સેકન્ડ. બીજી વાત આપી દીધી છે પ્રવાહ આપી દીધો છે I બરાબર 1.5 એમ્પિયર આપી દીધું છે અને વિદ્યુતનો જથ્થો આપણે Q શોધવો હોય તો વિદ્યુતનો જથ્થો Q વિદ્યુત ભાર માટે આપણે I બરાબર Q/T સૂત્ર છે. બીજું કેવું તો Q બરાબર IT. વિદ્યુત ભાર વિદ્યુતનો પસાર કરેલ જથ્થો અહીંયા લખવું હોય તો વિદ્યુતનો પસાર કરેલ જથ્થો Q માટે તમે કહી શકશો તો I × D મતલબ કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહ આપણે કેટલો 1.5 એમ્પિયર પસાર કરેલો છે અને સમય કહીએ તો 600 સેકન્ડ અને આનું સાદું રૂપ આપશો તો 1.5 ગુણ્યા 600 900 કુલમ્બ આવશે. એટલે પહેલું તો અહીંયા 900 કુલમ્બ. હવે બીજી વાત, આ 900 કુલમ્બ આવશે. અહીંયા આપણને જે વિદ્યુત જથ્થો આપેલો છે તે આપણને ફેરાડે એકમમાં આપેલો ફેરાડે એકમમાં આપણે લઈશું અહીંયા. તો આ જે કુલમ્બ આપેલું છે કુલમ્બને આપણે ફેરવીશું ફેરાડેમાં. તો આના માટેનો આપણે સંબંધ જાણીએ છીએ 1 ફેરાડે બરાબર 96487 કુલમ્બ લખતા હતા. એટલે કે આપણા જોડે સંબંધ શું હતો 96487. તમે અહીંયા 96500 પણ લઈ શકશો તો પણ જવાબમાં કોઈ જ ફેર આવતો નથી. સેટ પોઈન્ટના વેરિએશન રહેશે. એટલે એપ્રોક્સિમેટલી લગભગ બધી જગ્યાએ 96500 પણ વાપરે છે. 96487 કુલમ્બ બરાબર 1 ફેરાડે. તો આપણા જોડે કેટલા કુલમ્બ હતા? 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? એટલે એ રીતે આપણે એની અંદર કરી અને કુલમ્બ હશે એને શેમાં ફેરવી શકશો? ફેરાડે એકમમાં પણ ફેરવી શકશો. એટલે ત્રિરાશિ તમારે દાખલા તરીકે એના માટે મૂકવી હોય તો તમે સીધી આ શરૂઆતના એક ઉદાહરણમાં સમજાવીએ છીએ પછી તો આપણે સીધું સાદું રૂપ આપી દઈશું 96487 કુલમ્બ બરાબર 1 ફેરાડે. તો આપણા જોડે કેટલા હતા? 900 કુલમ્બ. આના બરાબર કેટલા ફેરાડે? એટલે 900 ભાગ્યા કરવામાં આવશે 96487. 900 ભાગ્યા 96487 કરતા હતા 0.00932 ફેરાડે આવતા હતા. ટૂંકમાં કુલમ્બને ફેરાડેમાં ફેરવવા હોય તો કુલમ્બને ફેરાડેમાં ફેરવવા વડે 96487 વડે ભાગવામાં આવતા હતા અથવા 96500 વડે ભાગવામાં આવે તો ફેરાડેને તમે કુલમ્બને શેમાં ફેરવી શકતા હતા? ફેરાડે. અને આનાથી ઊંધું જો ફેરાડેને કુલમ્બમાં ફેરવવા હોય તો 96487 વડે શું કરવાનું? ગુણવાનું. તો આટલા ફેરાડે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણા જોડે સંબંધ આ ટાઈપનો હતો 2 ઇલેક્ટ્રોન મતલબ કે આપણે શું કહી શકતા હતા? 2 ફેરાડે ઇલેક્ટ્રોન. અને 2 ફેરાડે ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરતા ત્યારે 1 મોલ શું મળતું હતું? કોપર મળતું હતું. આપણા જોડે વસ્તુ આ પ્રકારની હતી. તો અહીંયા આપણે હવે ત્રિરાશિ બીજી મૂકીએ તો મૂકી શકાય 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા 2
1 મોલ કોપર મળે તો આપણા જોડે કેટલો વિદ્યુતનો જથ્થો હતો 0.009 ફેરાડે આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા મોલ કોપર મળે તો હવે એનું સાદુરૂપ આપીશું 0.00932 ગુણ્યા 1/2 તો આપણને અહીંયા મળશે મોલ 0.00932 ભાગ્યા 2 0.00466 મોલ Cu મળે આટલા મોલ Cu મળશે પણ આપણને હજી પ્રશ્ન શું પૂછેલો છે કોપરનું દળ કેટલું હશે આ તો પ્રશ્ન આપણે એ રીતે ગણ્યો કે જો તમને મોલમાં જવાબ પૂછે તો આપણે એના કોપરના મોલ શોધી શકીએ અને જો આપણને હજી એનું આપણે દળ પૂછેલું હોય તો આપણે જાણીએ છીએ પ્રમાણે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ અને આપણે દળ જોઈતું હોય તો મોલ ગુણ્યા શું કરીશું આણ્વીય દળ કોપરના મોલ મળ્યા હતા 0.00466 ગુણ્યા આણ્વીય દળ કોપરનું આણ્વીય દળ હતું 63 ગ્રામ પ્રતિ મોલ ઘણી જગ્યાએ 63.5 પણ લખેલું હશે અને આનો ગુણાકાર કરો તો જે જવાબ આવશે ફાઇનલ તમારે કોપરનું દળ મળશે 0.29358 ગ્રામ કોપર મળશે આ દાખલાની અંદર આણ્વીય દળ 63.5 પણ મૂકીને ઘણી જગ્યાએ ગણેલું છે અહીંયા 96500 નો પણ ઉપયોગ કરેલો હોય પણ ફાઇનલી જવાબમાં પોઈન્ટમાં સેજ વેરિએશન રહેતું છે બાકી જવાબ કમ્પ્લીટ આવશે તો ખાસ પાઠ્યપુસ્તકનો કોડો 3.10 વ્યવસ્થિત રીતે લખી દેવો ત્રિરાશિ એક સીધો સંબંધ આવડતો તો બિલકુલ સરળ દાખલા છે તેના પછી જોઈએ સ્વાધ્યાયનો કોડો 3.15 બિલકુલ હાલ ગણેલો એ એક્ઝામ્પલ જેવો જ છે ખાલી થોડી રકમમાં તમને શબ્દો બદલીને આપવામાં આવતા હોય છે 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીને નિકલ નાઇટ્રેટ NiNO3 ટ્વાઇસ ના દ્રાવણનું પ્લેટિનમ ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું અહીંયા વિદ્યુત ધ્રુવો અને બધા શબ્દોનો કોઈ ખાસ અર્થ થશે નહીં એનું વિદ્યુત વિભાજન કે કર્યું પ્લેટિનમ ધ્રુવો વચ્ચે કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે જેવી રીતે આગળના એક્ઝામ્પલની અંદર આપણને કેથોડ ઉપર કોપર ધાતુ મળતી અહીંયા આપણને કેથોડ ઉપર નિકલ મળતી હશે નિકલનું પરમાણુ દળ ખાસ નોંધી લેજો 58.7 ગ્રામ આ ચેપ્ટરમાં જેટલા પરમાણુ દળ આવતા હશે એની અંદર અમુક તમારે યાદ રાખવા પડશે અને અમુક તમને રકમમાં આપી દીધા હોય છે પણ અમુક નિકલ કોપર એ બધાના પરમાણુ અંદર ખાસ યાદ રાખી લેવા આ દાખલાઓ પૂરતા હવે આની અંદર ફરીથી જે વિદ્યુત વિભાજક દ્રાવણ આપેલું છે તો આપણને એટલો ખ્યાલ આવશે કે નિકલ NO3 આ રીતે દ્રાવણ આપેલું છે NiNO3 ટ્વાઇસ નું અને આનું વિદ્યુત વિભાજન થશે તો Ni2 છૂટા પડશે અને 2NO3 નાઇટ્રેટ આયન છૂટો પડશે મતલબ કે નિકલ 2 છે નિકલ 2 છે તો પેલાની જેમ જ નિકલ 2 એક્વાયર્સ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને નિકલ 2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાતો તો નિકલ સેલેનમાં પણ તમે સંબંધ જાણો છો કે 2 ફેરાડે જથ્થો પસાર કરીએ ત્યારે નિકલ કેટલા મોલ મળે છે 1 મોલ એટલે દાખલો ગણવાની રીત સેમ પેલા આગળના દાખલાની પેટર્નથી થશે જોઈએ આની અંદર પહેલું આપણે મૂકીશું Q IT વિદ્યુતનો જથ્થો શોધવા માટે હવે આપણે બધું ડિટેલમાં નહીં લઈએ આગળના દાખલા પ્રમાણે I આપ્યું છે આપણને 5 એમ્પિયર અને સમય આપ્યો તો 20 મિનિટ 20 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવો તો કેટલા વડે ગુણીશું 60 વડે અને આનો જવાબ એટલે આપણને મળશે કુલમ 5 × 20 × 60 તો મળતા હતા 6000 કુલમ આ કુલમને ફેરાડેમાં ફેરવવો હોય તો આપણે શું કરશો 6000 ભાગ્યા 96487 કરશો તો 6000 ભાગ્યા 96487 તો મળશે 0.062 ફેરાડે એટલે કે વિદ્યુતનો જથ્થો ફેરાડે એકમમાં તમારે થશે આટલો હવે ત્રિરાશિ મૂકી તો તમે અહીંયા મૂકી શકશો
કે 2 ફેરાડે, તમે સીધો સંબંધ આપણને ખબર જ છે કે અહીંયા 2 ફેરાડે પસાર કર્યા છે ત્યારે નિકલના કેટલા મોલ મળ્યા છે? 1 મોલ. જો અહીંયા તમારે સીધું આણ્વીય દળ મૂકવું તો પણ મૂકી શકતા. 1 મોલ એટલે એ પ્રમાણે કહીએ તો 58.7 ગ્રામ, એના મોલર આણ્વીય દળ જેટલું થશે. તો 2 ફેરાડે પસાર કરતા 58.7 ગ્રામ નિકલ મળે. તો આપણા જોડે કેટલા ફેરાડે હતા એટલા કેટલા? સીધા ગ્રામ પણ તમે શોધી શકશો. આપણે પણ અગાઉના દાખલા પ્રમાણે જ ગણીશું આની અંદર કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા 1 મોલ નિકલ મળે. આપણા જોડે કેટલા ફેરાડે હતા? 0.06218 ફેરાડે. આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા મોલ નિકલ મળશે? 0.06218 ગુણ્યા 1/2. તો આના ભાગ્યા 2 કરીશું તો જવાબ આવશે 0.03109 આટલા મોલ નિકલ મળે. કોઈ વાર તમને મોલ પૂછેલા હોય તો પણ તમને ગણતરી કરતા એની અંદર ફાવે. અને જો હવે મોલ મળી જાય છે તો તમે વજન શોધી શકશો. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ બરાબર જોઈતું હશે તો મોલ ગુણ્યા શું કરશો? આણ્વીય દળ. મોલ હતા 0.03109, આણ્વીય દળ હતું 58.7. અને આનું સાદું રૂપ આપશો જે તમારો ફાઇનલ જવાબ આવશે 1.825 ગ્રામ નિકલ મળે. આ બીજો સેમ પહેલે દાખલાની જેવો જ, ખાલી પરમાણ્વીય દળની કિંમતો બદલેલી છે. તો સ્વાધ્યાયનો 3.15 વાળો એક્ઝામ્પલ લખી લેવો. તેના પછી લઈશું સ્વાધ્યાયનો બીજો દાખલો, સ્વાધ્યાયનો 3.16 વાળો દાખલો. 3 વિદ્યુત વિભાજન કોષ A B C જે અનુક્રમે A કોષ ZnSO4 નું દ્રાવણ, B કોષ AgNO3 અને C કોષ CuSO4 નું દ્રાવણ ધરાવે છે. આ ત્રણેય કોષોને શ્રેણીમાં જોડેલ છે. કોષ B કે જેમાં AgNO3 નું દ્રાવણ હતું 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું. 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય પસાર કરવામાં આવ્યો હોય, કેટલા સમય માટે પ્રવાહનું વહન ઉપસ્થિત હશે? એટલે 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. અહીંયા પ્રશ્ન પૂછે છે કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયેલા છે? હવે આપણે અહીંયા જોઈએ આપણા જોડે પહેલો એક કોષ છે ZnSO4. તો ZnSO4 નું આયનીકરણ થશે Zn2 SO4 2 આ રીતે મુક્ત થશે આયનો. AgNO3 નું આયનીકરણ થશે, AgNO3 નું આયનીકરણ થાય Ag NO3 આયન મુક્ત થશે. સ્થિતિ કહીએ તો આની પણ એકવાયસ હશે, આની પણ એકવાયસ હશે. એ જ રીતે અહીંયા પણ લખી શકાશે. અને છેલ્લા નંબરે ZnSO4 પછી વાત આવશે CuSO4 ની. તો CuSO4 માટે પણ કહીએ તો Cu2 અને SO4 2 આનો મતલબ થતો કે Zn2 આયન હશે તો Zn2 ના રિડક્શન માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Zn સોલિડમાં ફેરવાશે. Ag હશે તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાશે? Ag સોલિડમાં. અને જે Cu2 હશે Cu2 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાતો છે? Cu સોલિડમાં. એની જે સંયોજકતા હશે એ પ્રમાણે એટલા મોલ ઇલેક્ટ્રોન મેળવશે અને એ પ્રમાણે સોલિડમાં ફેરવાતો હશે. એટલે આટલી વાત આપણને નામ ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ. હવે જોઈએ બીજું શું રકમ આપ્યું છે. કોષ B જેમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયો. ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. હવે અહીંયા આપણે પહેલા એના શોધી કાઢવા પડશે. અહીંયા 1.45 ગ્રામ સિલ્વર આટલું નિક્ષેપિત થયું આપ્યું છે. તો મતલબ કે એના મોલ કેટલા હશે? તો આપણે અહીંયા સૂત્ર મૂકીશું મોલ બરાબર દળ ભાગ્યા કહેતા હતા આણ્વીય દળ. દળ આપણે 1.45 ગ્રામ નિક્ષેપિત થયું. સિલ્વરનું આવશે 108. આનો ગ્રામ એકમ ગ્રામ મોલ ઇન્વર્સ આવશે. તો અહીંયા 1.45 ભાગ્યા 108. Ag નો આણ્વીય દળ 108 તો 0.0134
આટલા મોલ Ag નિક્ષેપિત થયું. આટલો પ્રવાહ 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવાથી એટલે 1.45 ગ્રામ સિલ્વર જ્યારે જમા થયું હતું ત્યારે 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો. આટલી વસ્તુ. હવે અહીંયા આપણે તો સીધો સંબંધ મૂકવો હોય તો મૂકી શકીએ. હવે અહીંયા સંબંધ શું મુકાશે કે આપણે અહીંયા 1 ફેરાડે હતો. 1 ફેરાડે જથ્થો પસાર કરતા ત્યારે 1 મોલ આપણને Ag મળ્યું. એટલે કે 1 મોલ Ag મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. અહીંયા આપણે કહી શકીએ આને 1 ફેરાડે ને અહીંયા 1 મોલ. 1 મોલ Ag મેળવવા 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થાય. તો આપણે શોધવું પડશે કે 0.0134 મોલ માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે. તો અહીંયા ત્રિરાશિ મુકાશે. 1 મોલ Ag મેળવવા 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરાય. પસાર કરવામાં આવે તો 0.0134 મોલ Ag મેળવવા કેટલા ફેરાડે? તો 0.0134 ગુણ્યા 1 ભાગ્યા 1. તો અહીંયા જવાબ 1 ના કારણે આવશે 0.0134 ફેરાડે. આ મળી ગયો આપણને વિદ્યુતનો જથ્થો. વિદ્યુતનો જથ્થો મળ્યો છે પણ કયા એકમમાં મળ્યો છે? ફેરાડે. અને ફેરાડેને જો કુલમમાં ફેરવવા હોય તો ફેરાડેને કુલમમાં ફેરવવા માટે 96500 વડે શું કરતા હતા? ગુણવા પડે. અને અહીંયા ફેરાડેને કુલમમાં ફેરવવા માટે આપણે અહીંયા Zn ની વાત હશે છેલ્લે લખીએ છીએ હવે, પણ આ રીતે એમ કે ભાગ એનો પડતો હતો એટલે આટલેથી દાખલો હવે અહીંયા હશે 0.0134 ગુણ્યા 96500. આ વખતે 96487 ના લેતા 96500 લઈ લેશો. તમે પણ કોઈ બી બંનેમાંથી કોઈ પણ વાપરશો, પોઈન્ટમાં ડિફરન્સ રહેશે. 129 પોઈન્ટ આટલા કુલમ વિદ્યુતનો જથ્થો થયો. મતલબ કે શેના બરાબર? Q બરાબર. Q બરાબર તમે કુલમમાં લાવવા માટે આ રીતે વિદ્યુતનો જથ્થો મેળવી શકે. તો હવે આપણે સંબંધ જાણતા હતા Q બરાબર IT. Q બરાબર IT સંબંધ જાણતા હતા. હવે આની અંદર સમય t શોધવાનો છે તો Q અપોન શું કરવામાં આવશે? I 195.60 કુલમ ભાગ્યા I કેટલો પસાર કરતા હતા? 1.5. તો એના ભાગ્યા 1.5 કરશો 863.73 સેકન્ડ જવાબ મળશે. એટલે આટલા સમય સુધી પસાર કરેલ હશે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછાયો, મતલબ કે કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન? તો સમય આવશે 863.73 સેકન્ડ સુધી. હવે જો આપણે કોપરના એના અણ્વીય દળ શોધવા હશે તો સીધી અહીંયા ત્રિરાશિ મુકાશે કે 2 ફેરાડે જથ્થો પસાર કરતા 1 મોલ કોપર મળે. તો કોપરનું અણ્વીય દળ સીધું લખી દઈએ કે 63 ગ્રામ કોપર મળે. તો આપણા જોડે કેટલા ફેરાડે હતા? 0.0134 ફેરાડે પસાર કરતા કેટલો? તો અહીંયા લખાશે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 63 ગ્રામ Cu મળે. આપણા જોડે વાસ્તવમાં કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થયો? કેમ કે શ્રેણીમાં બધામાં એક જ સરખો વિદ્યુતનો જથ્થો હતો. 0.0134 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા? તો 0.0134 ગુણ્યા 63 ભાગ્યા 2. આનો જે જવાબ આવશે તે. એટલે આનો જવાબ તમે કરશો તો 0.0134 ગુણ્યા 63 ભાગ્યા 2 0.4221 એટલે કે 0.42 ગ્રામ કોપર મળશે. આ જ વસ્તુ તમે કોના માટે લખશો? ઝિંક માટે. ઝિંક માટે લખશો એટલે Zn2+ 2 ઇલેક્ટ્રોન Zn સોલિડ. ફરીથી ત્રિરાશિ લખવાની. 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ Zn. 1 મોલ Zn એટલે Zn નું આણ્વીય દળ થતું હતું 65 ગ્રામ. એટલે હવે અહીંયા લખવામાં આવશે 2 ફેરાડે પસાર કરતા કેટલા Zn ના મળશે આપણને 65 ગ્રામ મળે. તો આપણા જોડે કેટલા હતા? આની અંદર 2 ફેરાડે 65 ગ્રામ
ફેરાડે આપણા જોડે હતા અહીંયા આવેલા 0.0134 આટલા ફેરાડે કેટલા 0.0134 ગુણ્યા 65 ભાગ્યા 2 આનો જે જવાબ આવશે તે એટલે હવે તમે દાખલો સરળતાથી ગણી શકશો તો સ્વાધ્યાયના અને આજ ઉદાહરણના ચડાયેલા દાખલા વ્યવસ્થિત સમજીને ગણવા દરેકમાં સમીકરણ ઉપરથી તમને ખાલી ત્રિરાશિ મૂકવાની રહેશે અને આ ફેરાડે કુલમને એવા સંબંધોમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખો